પાટણમાં ઈદે મિલાદ નિમિત્તે શાનદાર જુલુસ. હઝરત મોહમ્મદ પૈગંબર સાહિબની 1501મી જન્મજયંતિ નિમિત્તે પાટણ શહેરમાં ઈદે મિલાદના પાવન પ્રસંગે ભવ્ય અને શાનદાર જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું. જુલુસ દરમિયાન કોમી એકતા, ભાઈચારો અને શાંતિનો સુંદર સંદેશ જોવા મળ્યો હતો. જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા. આ પ્રસંગે ઉપસ્થિત હિન્દુ સમાજના અગ્રણીઓ અને લોકોને આયોજકો દ્વારા સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. હિન્દુ મુસ્લિમ એકતાના આ દૃશ્યોએ પાટણ શહેરમાં ભાઈચારા અને સદ્ભાવનાની ભાવનાને વધુ મજબૂત બનાવી હતી. ખાલકપરાથી નીકળ્યો જુલુસ શહેરના વિવિધ વિસ્તારોમાં ફર્યો. ઈદે મિલાદનો આ ભવ્ય જુલુસ ખાલકપરાથી પ્રસ્થાન કરી રાજકાવાડ, ટાંકવાડા, બોકડી અને પાવર હાઉસ થઈ આગળ વધ્યો હતો. ત્યારબાદ જુલુસ પિંજારાકોટ, લોટેશ્વર થઈ પરત ખાલકપરા ખાતે પહોંચ્યો હતો. જુલુસના સમગ્ર રૂટ પર લોકો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. વિવિધ વિસ્તારોમાંથી પસાર થયેલા જુલુસ દરમિયાન શાંતિ, ભાઈચારો અને કોમી એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. ગરીબો, અનાથો અને પીડિતોની સેવા કરવી તેમજ એકબીજા પ્રત્યે પ્રેમ અને ભાઈચારો જાળવવાની તેમની શીખને આજે પણ લોકો આદરપૂર્વક યાદ કરે છે. પાટણ શહેરમાં યોજાયેલો આ ભવ્ય જુલુસ પણ તેમના ઉદાત્ત વિચારોને સમાજમાં ચરિતાર્થ કરતો અને કોમી એકતા તથા શાંતિનો સંદેશ આપતો પ્રસંગ બની રહ્યો હતો. આયત સૈયદ એડવોકેટ પાટણ આજે ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર હુજુર મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના 1501માં જન્મ જયંતિ નિમિત્તે આજે ભવ્ય જુલુસના ઈદ મિલાદની યાત્રા કાઢવામાં આવે છે. તે નિમિત્તે ઇકબાલ ચોક, ટાંકવાડા, બોકરવાડા અને કાતીવાડાના વિસ્તારમાંથી ભવ્ય જુલુસ નીકળવામાં આવે છે અને જુલુસની બાદ નિયાદનું આયોજન પણ કરવામાં આવે છે. અમારા પૈગંબર હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે આ પેગામ આપ્યું હતું કે પડોશી જ્યારે ભૂખ્યો હોય તો પોતાનું પેટ ભરવા કરતા પહેલા પડોશીનું પેટ ભરવું જોઈએ. માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડનાર અમારા ધર્મના પૈગંબર હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ છે કે જેમને રસ્તા ઉપર એક પથ્થર પડ્યો હોય એ પણ ઉપાડી લેવાનો અમને આદેશ આપવામાં આવ્યો છે અને જે વતનમાં તમે રહેતા હોય એ વતનથી તમારે મોહબ્બત કરવાનું તમને પેગામ આપનાર ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર હઝરત મોહમ્મદ મુસ્તફાનો આજે 1501મો જન્મ દિવસ હોય આજે ઈદે મિલાદની ઉજવણી કરવામાં આવે છે. દિગ્નેશ સુથાર, પાટણ.